રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 પોણા 8 જેવું થાય છે ને આપણે આજ એકલા ને વાડીએ પાછું આજ જવાનું છે, કારણ કે આજ પાણી દિનેશભાઈની મોટર પડી છે, એટલે પડી એટલે ટૂંકમાં ઓમ તો પડી જ હતી, પણ આજ તાણ પડે છે ને એટલે એના દરનું હોત લઈ લેવું। એટલે પાણી તો જાજી વાર વારવાનું થાય આજ, એટલે આપણે જે તાણ છે ને એ ભાંગી જાય થોડીક। તાણ પડી ગઈ આજુ વખતે, કારણ કે તડકો ને ગરમી ને એવું વધારે વાતાવરણ છે ને, એટલે તાણ પડી ગઈ ને તલ થઈ ગયા આપણે મોટા, એટલે તાણ પડી ગઈ જોરદાર। એટલે એ મોટર પડી છે, એમ તો કે હાકી લ્યો 2-3 દી પડી જ છે કે બરોબર, એટલે કીધું ઈ વેતી કરી દીધી। એટલે પાવર છે ને થઈ જાય એમાં તો રાત પાડી, આપણે કાલે એમ કહેતા હતા રાત પાડી થઈ જાય એમાં તો, પણ રાત પાડી ન થયો, એને બદલે પાછો દિવસ પાડી આવીશું। દિવસ પાડી જ આવી ટૂંકમાં, નકર અમારે શું 3 દિવસ પાડી દેતા અને 1 રાત પાડી દેતા, એટલે આ ચોથી પાછી દિવસ પાડી જાય છે। અને ટાઈમ આવ્યો 10 વાગ્યાનો, પોણા 10 નો, 10 વાગ્યાની આજુબાજુ આવી છે, એટલે એવું છે બધું। એટલે આપણે આજ જવાનું છે મોડું, અને બીજાને બધાને જવાનું છે આગળ। આપણે કેવું કે ભાઈ બધા ક્યાં જાય છે એમ ટૂંકમાં, ઘરે જ રહેવાના કેટલા અને કેટલા બહાર જવાના। તો જો મીરા અહીં બાંધી છે, મીરા મીરા હાલો। જય ગૌ માતા, જય ગૌ માતા, હાલો। બેહી ગઈ જો બિસાડી। હા મીરું બેઠી છો ને? બેઠી છે જો બા ને કાનો ને બધા થઈ ગયા ત્યાર, બેસી ગયા સાહેબ। જો બેન ને જોયું, જો કાનો બેઠો સાહેબ। કાનો ક્યાં નવા પીરા કપડા? બધાને નવા પીરા? હા તો ક્યાંક જવાનું લાગે છે, લાડા ખાવા। હાલો રામ રામ, ઓલો સીતારામ। હા ભાઈ આમ પેલા પાછી સીતારામ જય શ્રી કૃષ્ણ કયો। સીતારામ જય શ્રી કૃષ્ણ દાદા। અરે વાહ વાહ વાહ, જો ભાઈ થઈ ગયો ત્યાર, જો બાય બેહી ગયા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। જેતપુર જાવ છે? હા જેતપુર જવાનું માતાજી થોડા પીવા નો નકરું જવાનું હોય, ચાલુ હા। તો ભાઈ બેઠો છે, રામ રામ ને સીતારામ બધાને। આ તો દુકાને રજા ને વાડીએ રજા ને કા બધી રજા જવાનું જેતપુર માતાજીના મઠે હવન છે। જો બેન હાલો, બેન એ બેન હાલો। આયા જો સીતારામ ને જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયું, કોક દી આવતી હોય ને એટલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। આ જો દીદી ને માથું ધોઈ છે, ભૂસ કાઢ દો કીધું। હાલો જવાના છે ભાઈ, આ ભાઈ કેતન અને આલા મને ભૂલાઈ જાય, તો કાનો બીજી અને કેતન અને આરતી ત્યારે જાય છે। બસ તમારે જવાનું છે? ના બા ને કઈ જવાનું નથી, બા ને મારે બે ને બપોર પછી જવાનું કા બા? અને તારે વાડી આવવાનું? તારે ના ભાઈ નથી આવું, રાંચીએ કોણ ખીરે। અહીંયા વારા પછી વારો આવી ગયો છે માથા વરાવવાનો, કા દીકુ હે? અહીંયા વારા પછી વારો તો માથા મીંડા વરાવવા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો માથા ઓરીને તૈયાર થાય છે હવે। હા તૈયાર મને છે થાવત જાખો જેતપુર આઈ જાવું છે માતાજી નું હવન છે, ત્યાં જવાનું છે કાકાનું। 10 જેવું થાય છે ને, આપણે મોટરું જો દારની થઈ ગઈ વેતી કમ્પ્લીટ, આપણા દારની પણ થઈ ગઈ છે, અને દિનેશભાઈ નું આજ પાણી આવ્યું છે, કારણ કે આપણે તાણ પડતી હતી મેં સવારમાં તમને કીધું એમ, એટલે એની મોટર પડી હતી, એટલે આપણા ભાગીદાર જ છે જોકે, પણ અમે ભેગું જ આપતા હોય, પણ હવે ટૂંકમાં હે ને એને ઓણ પીત નથી, એટલે એ મોટર પડી જ છે બોરની, એનું પાણી પણ જો આવી ગયું છે, જો આવી ગયું કમ્પ્લીટ, અને આપણા બોરનું પણ જો આવી ગયું છે, અને ઈ પાણી ફેર છે ને
અહીંથી સેટું થી આવે, જાજુ સેટું થી જો એટલું આવે છે ઈ પાણી. એટલે હવે આજ છે ને 4 ને બદલે 6-7 કલાક વાડીની મોટર હાલશે. એટલે રહેવું જોઈએ એક તારી ડ્યુટી ટૂંકમાં એની. આ પાણી ઠેર છે ને જો ઓલા ઝાડવા દેખે ને, ઓલા ઝાડવા ઈથી આગળથી આવે. ત્યાં એનું દાર છે ને ટીસી ને બધું ત્યાં છે. આ એનું વાડીનું ટીસી ને આ બધી એની ઓળ્યું આપણે ભાગીદાર જ છે ટૂંકમાં. અહીં અમારે મેં આગલા વિડીયોમાં કીધું જ છે કે ભાઈ આ અમારે વાડી હૈયારી જ છે કૂવો. જોકે આ પછી અહીંથી ટૂંકમાં આપણું આવી જાય અમારું. આ ઓયડી ને આ ટીસી ની બધું આ ઝાડવાની એ સેઠો જ છે. એટલે અડધી વાડી એનામાં છે, અડધી અમારામાં છે. એટલે મોટું થઈ ગયું, કમ્પ્લીટ વેચ્યું. એટલે એને વણ છે ને આ ખેતરમાં કાંઈ પીત જ નથી, હાવ ખાલી જ પડ્યું બધું. કારણ કે શિયાળું પીત હતું એટલે પછી વાવ્યું જ નથી કાંઈ એમ ટૂંકમાં. એટલે એ 2 ભાઈ છે, આ બ્રિજેશભાઈ અને દિનેશભાઈ. એટલે એને ટૂંકમાં છે ને એને વણ કાંઈ પીત જ નથી. છે બસ થોડું ઘણું શાકભાજી કોઈ ઝાડવા ને એવું થોડું થોડું હોય એ પાતા ત્યાં શું ઘડીક વાર થાય. એટલે ઘટતું પાણી એ આપના કામમાં આવતું જ હોય. જોકે એટલે એ પાણી જો આજ આવી ગયું ને આપણે તાણ જે કઈ છે ને એ 2 દી આકી લઈને તો ભાંગી જાય. એટલે આજ તો લગભગ બધાય તલ પાછા પી જાય. ઓલ ઉપર હજી રહી ગયા 9 નાકા આપણે. હાલો આગળ ત્યાં જ ચડાવવાનું છે પાણી, વાડીની મોટર આગળ ચાલુ કરવાની છે. એટલે પેલા ત્યાં જ ચાલુ કરશું કારણ કે 9 વાતર ત્યાં બાકી છે. એ 9 વાતર પી ગયા પછી નીચલા તલમાં છે. નીચલા તલ છે ને આ કટકી જે 1.5 વીઘો રહ્યો ને એમાં વધારે તાણ પડી ગઈ છે આજુ વખતે. એટલે એ પેલા પાહું પછી ઓલી બાજુનું જે રેવલ કર્યું ઈ. તો આપણે વાડીની મોટર થઈ ગઈ વેતી. હવે આપણે અહીં 9 વાતર રહ્યા છે. 1 2 3 4 5 6 7 8 ને 9 વાતર રહ્યા છે. અને 3 વાતર આપણે 2 મગના છે ને 1 અડદનું છે. એટલે ઈ તો આજુ વખતે કઈ નથી પાવા, ઈ આવતા પાણમાં પાહું, એને કઈ વાંધો નથી. એટલે આપણે જે તલમાં તાણ છે ને એટલે મગને જો કે ઓછું જ પાણી જોઈ, મગને બહુ પાણી જોઈએ નહીં. હજી આપણે ટોટલ આને 3 પાણ પાયા છે. હવે 2 પાહું ને તો આ બધું પાકી જાય. 5 પાણ જ જોઈ, 5 કે 6 વતીને બહુ પાણી ઓછું જોઈએ મગને અડદને. અને જો વધારે પાઈ દઈ ને તો ખોટા રોગ આવ્યા રાખે ને એવું થતું હોય. એટલે ખાસ પાણી તો અત્યારે છે ને તલને જ જરૂર છે. કારણ કે તલ આપણે થઈ ગયા છે હાઈટપુરી અને બીજા નંબરમાં માલે બંધારણ થઈ ગયું સારું. એટલે અને તડકા થોડાક એવા પડે છે એટલે પાણી ઉપાડે જ વધારે. અને તલને તો અમારી જમીનમાં જોઈએ જ છીએ વધારે. શું કરવાને કાંઈ નક્કી જ નથી રહેતું એવું છે બધું. હાલો હવે પછી છે ને એક નાખું જોઈ આવી પાછું. એટલે આમાં ટાઈમમાં એડજસ્ટમેન્ટ નથી રહેતું. શું કરવાનું કારણ કે પહેલે દીનું પીધેલું હોય, બીજે દીનું પીધેલું હોય, એમને થોડુંક ક્યાંક પાણી થોડું ઘણું ભરાતું હોય, લાંબા ટૂંકો પલો હોય. એટલે એક નાખું પેલા જોવા જવું જ પડે. એટલે પેલું જોઈ આવીને પછી ટૂંકમાં છે ને ટાઈમનું એડજસ્ટમેન્ટ થાય. એક નાખું જોઈએ. બાકી તો છે ને આપણે મોટર છે ને મસ્ત થઈ ગઈ વેતી. હાલો હવે મનચું નાકા પછી નાખું વારવા. આપણે છેલ્લા નાકામાં પાણી જાય છે ને હવે જો જવાનું થઈ ગયું ટાઈમ ઘરે. કારણ કે બપોર આજ ઘરે કરવાના છે. એટલે આપણે છેલ્લા નાકામાં અહીંથી ટૂંકમાં 50 આડા વાતરમાં ખોતી જાય છે. એટલે હવે છે ને વાડીએ જઈને આપણે મોટર બંધ કરી દઈ, પછી બપોરા પાણી કરી આવી અને પછી ટૂંકમાં હવે આપણે નીચલા તલમાં લઈ લેવું. વાડી પાસે જ સામે વાડી રહી આપણી, ત્યાં જ નીચલા તલમાં પાવન થાય. હવે અહીંયા તો આ પી ગયું છેલ્લું નાખું, આ મગ અડદ કઈ પાવાના નથી. હાલો વાડીએ જઈને સીધી બંધ જ કરવાની છે. કારણ કે પાણી આ હે ને વાતર આમ વરી ગયું છે. એટલે આડું જાય એટલે વાડીએ જઈને બંધ કરીને તા ભરાઈ જાય. હાલો આપણે કુવાની છે ને મોટર થઈ ગઈ બંધ અને ઉલારો હવે ઘડીક ભરા છે. તો આપણે બપોરા પાણી ઘા કરી આવી પછી ટૂંકમાં પાછું ડાયરેક્ટ આવી જવું જોઈએ. કારણ કે આજે ઓલી મોટર હાલે જાજી વાર ઉલારો ભરાવાય નથી દેવાનો. કારણ કે વૈસે અડધી કલાક 1 કલાક જ બંધ કરવી પડે. બાકી 7 કે 7.5 કલાક હાલ છે મોટર આજ વાડીની. એટલે જાજી વાર બંધ કરવી નથી મેળ આવે. ઘા બપોરા પાણી કરી આવી. કારણ કે બપોરા જો આજ આવી જાત હોતી પણ ભાઈની ગયા છે હવનમાં આપણા માતાજી આપણા કુળદેવી ખોડિયારમાં. તો ત્યાં મઠે હવન છે એટલે ત્યાં ગયા છે. એટલે હું બપોર પછી પાછો આવી. કારણ કે 2 વાગ્યા સુધી પછી રહી, પછી 2 વાગ્યા પછી જાવું મારે મારા મામાની ઘરે. કારણ કે ત્યાં એના માતાજીનો માંડવો છે આજ, એટલે ત્યાં જવાનું છે. એટલે સવારે પછી પાછા ટૂંકમાં કાલે આપણે આવીશું એમ. એટલે આખી રાત ટૂંકમાં ત્યાં જવાનું છે. બપોર પછી સાંજે જમણવાર પણ છે એટલે બધું મામાને ઘરે ટૂંકમાં બપોર પછી જવાનું હોય. અને અત્યારે આપણે બપોરા કરવા જાય છીએ. બપોરા કરીને પાછા વાડીએ આવીશું. વાડીએથી પછી ભાઈ આવી છે ટૂંકમાં અહીંયા. ભાઈ અહીંયા આવી છે એટલે એ પછી પાણી વારશે અને આપણે ટૂંકમાં મામાને ઘરે જાવ.
12:30 જેવું થઈ ગયું ને આપણે જો ઘરે પૂગી ગયા છીએ ને બપોર કરવા બેસી ગયા પોતે કાબા હા આજ બા ને ભાવના ને હું ત્રણ જ થઈ, બાકી બીજા તો બધા ગયા છે જેતપુર આપણા માતાજીના મંદિરે. તો બપોરામાં કંઈક જાવું છે. ભરેલ ગુંદાનું શાક છે, લીલી ડુંગળી છે, લીલા મરચા તરેલા છે, પછી બીટ છે. બીટ હવે છેલ્લા પેલા કા બીટ હવે નહીં મળે કારણ કે હવે છેલ્લા પેલા છે. કેમ તો 2-4 દીના છે ટૂંકમાં. અને ઘઉંની રોટલી છે, સાઈઝ છે, પાપડ છે. તો હાલો તમે બધા બપોરા કરવા. આજ બપોરામાં તો છે જમાવટ, ભરેલ ગુંદાનું શાક. આ સીઝન ના પેલા વહેલું કા તમારે કોઈ આકલા થાય આપણું જે ઘરનું ઈ ઘરનું એમ. હાલો તો તમે બધા બપોરા કરાવો. આપણે ફટાફટ બપોરા કરીને પાછું આગળ વાડીએ ભાગવત થાય. બપોરા પાણી કરીને આપણે પૂગી ગયા પાછા વાડીએ ને હાલો હવે વાડીનો જો ઉલારો ભરાઈ ગયો છે પાછો ફૂલે ફૂલ. અને હવે મોટર આપણે વાડીની વેતી કરી દઈએ. જો આપણે કુવાની મોટર વેતી થઈ ગઈ છે ને હવે આ પાણી છે ને આમ આલ્યું જાહે. એ ઓલો કેરબો પડ્યો ત્યાંથી નીચે ઉતરે છે. અહીંયા પાણી નીચે ઉતરે છે અને આપણે આ જે 10 વીઘાની તલની કટકી એમાં જ પેલા શરૂઆત કરવાની છે કારણ કે એમાં જો વધારે લાંખો પડી ગયો આજકાલે. આજ તો એમાં તાપમાન એવું છે, આજ 40 ડિગ્રીની આસપાસ તાપમાન છે. આજ જો આ લાંખો પડી ગયો છે હાવ. અને તલ તો જોવો તમે એકદમ મસ્ત મસ્ત છે, કાંઈ ન ઘટે. જોવો જોઈ લો છે ને આ સિંગલ છોડવો, એક જ છોડવો છે જોવો તમે.